જય માતાજી મિત્રો. આજે તો ભાઈ ખેતર આવ્યો તો. હવે તમે તો મોટા મોટા જમીનદાર, હવે જમીનદારો પાસે તો આપણે ખેતરના શું વખાણ કરવા ભાઈલા. કારણ કે આપે ખાતેદાર 4 એકડના 4 એકડ જમીન છે ભાઈલા. હવે 4 એકડમાં એકમાં તો પાણી ભરેલ પડ્યું છે. વાહેરી 3 એકડ, એટલે આ 3 એકડમાં જ્વાર ઊભી છે ભાઈ. પણ સારી છે બાપા. આમ તો ઘણાને મારાથી સારી હશે, કેટલાયને. પણ આ તો કહેવત છે ને, ભૂખ્યો ભૂત બાકડામાં રાજી. એટલે આપણા ભાગ્યમાં જે છે સારી છે, ખૂબ સારી કહેવાય. અને આપણાને સંતોષ મિત્રો. મને 2-4 મિત્રોએ કોમેન્ટ કરેલા, મને કે ગઢવી તમારા ખેતર જઈને જરાક એકાદો વિડીયો બનાવો, કેવો તમારે શું વાવેલું છે, શું છે, આ છે. એટલે મિત્રો આજે નવરાત્રિ એ છે. નવરાત્રિનો ચોથો નોરતો હશે, ચોથો પાંચમો. તો અમે તો હાલો આજ આ પવિત્ર દિવસે જરા ખેતરને પ્રણામ કરી આવીએ. એના થકી ભાઈ આપણે ઉજળાને ખરેખર હું તો મને મોટો જાગીરદાર માનું હો. તમે પાછા હતા નહીં બધાય 4 એકડનો મોટો જાગીરદાર. પણ ગમે એમ તો બાપા બાપીણી છે ને, બાપની આપેલી 4 એકડ ઘણી કહેવાય. મિત્રો આમ તો અમારી કને 10 એકડ જમીન છે. 2 ભાઈ અમે, એક નનકો ભાઈ ને હું. હવે તમે તો મારા પરિવાર જેવા. એટલે નનકે ભાઈ લાઈ મા બાપની સેવા એણે કરી હતી. એ ક્યારે માંદા પડ્યા હશે, સમાજના રીતિ રિવાજ પ્રમાણે એમને 100 વર્ષ પોગ્યા હશે, તો આપણા રિવાજ પ્રમાણે એ નાત કરવી, આ તે દવાખાને લઈ જવા, એમની સેવા ચાકરી કરવી, એ મારા નનકા ભાઈએ જ કરેલી ભાઈ. મારા માતાજી, પિતાજી અને મારા કાકા હતા, એ ત્રણેયની એણે જ સેવા કરી. એટલે પછી અમે ભાગ પાડ્યા ને, એટલે મને કે ભાઈ કેવી રીતે ભાગ પાડશો. મેં તો ભાઈ હવે ભાગમાં તો જો ભગવાનનો ડર રાખીએ તો તું મને કાંઈ ના આપે ને તો હું તને કાંઈ કહીશ નહીં, ને સમાજે તને નહીં કહે, આપણા ભાઈઓ નહીં કહે તે કેમ મોટા ભાઈ ના આપી. કારણ કે ફરજમાં આપણે ઘણા બધા ઊણા ઉતરેલા. તો મને કે અડધોઅડધ કરીએ. મેં ભાઈ અડધોઅડધ નથી કરવું, તો પછી 4 મને આપ, 6 તું રાખ. એટલે 4 એકડ આપણા કને છે, 6 એકડ નનકા ભાઈ પાસે. નાના ભાઈને એંડા છે, બહુ સારા છે. અને આપણે છે આ જ્વાર, તે ભગવાનનું નામ લઈને ટપા દઈને ફરીએ પડ્યા. સારું છે, જ્વાર ખૂબ સારી છે. એટલે એકાદ વર્ષ આપણે જો કદાચ માલ ઢોર હોય તો એની ચિંતા નહીં. એવું બધું છે મિત્રો. આજે ખેતરમાં આવ્યો તો મેં તો લ્યો ને આપને થોડો મારા ખેતરની થોડીક ખબર પડે, કવિરાજનો ખેતર કેવો છે. કારણ કે તમે ઘણા બધા કોમેન્ટ કરે, કવિરાજ શું વાવેલું છે. આ બાપા 1.5 માથોડો ઊભી જ્વાર, 1.5 માથોડો હો. એટલે બહુ જબરદસ્ત. આ જો ઠેઠ ક્યાં પહોંચી બાપરા. ભગવાન જે આપે ઘણું આપ્યું કહેવાય. તો મિત્રો આ ખેતરને 4 શેઠે ફરી લીધું. આથમણી બાજુ તો પાણી ભરેલું છે. એકમાં મારે પાણી ભરાઈ જાય, અને એ પછી ઠેઠ શિયાળામાં એમાં વરાપ આવે. ના, શિયાળા ઉતરે, ઉનાળામાં વરાપ આપે. 8 મહિના પાણી પડ્યો રહે. પાછી એમાં જાર વાવીએ તો 1200-1500 પૂળા, મોટા પૂળા એવા થાય છે. અને આનંદ કરીએ છીએ, આપ સૌ આનંદ કરતા હશો. આ આપણો ખેતર. અને હવે થોડોક તડકો લાગે છે. આ આપણો શેઢો છે, આ બધો શેઢો.
આ આપણું ખેતર, આ આપણી જ્વાર, ભગવાન સૂર્યનારાયણ ઉગ્યા છે. આપણે સૌ પ્રણામ કરીએ. ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા, જીણ મરણ લગમાન રાખજો કાશપ રાઉત, પોહ ફૂટી હુઓ પરગડો જાગી જીવા જૂણ, સાહેબ સબકો દેતે હે ને ચાંચ પ્રમાણે ચૂણ. તો મિત્રો ખેતર તમને બતાવ્યો, અને હવે આજે ગુવારફળી લઈ જવાનો વિચાર છે. શાક સારું તો અમારે શેઠે એક ખેતર તો દરબારનું છે પણ બ્રાહ્મણે વાવેલું છે. મારા મિત્ર છે ટેકચંદ, એટલે ટેકચંદે થોડો ગુવાર વાવ્યો છે, પોતાના ઘરનો શાક થાય એટલો. એટલે મને ફોન કર્યો, કવિરાજ એકાદ કિલ્લા જેવી લઈ જાઓ વીણીને. હવે ત્યાં જશું, મહારાજ પાસે થોડો ગુવાર વીણશું, અને મહારાજ ચા વગર તો મૂકશે નહીં. એટલે 10 વાગે ચા પીને 10:30 11 વાગે ઘરે જશું. તો મિત્રો આ આપણું ખેતર. આપ સૌને જય માતાજી, જય હો જય હો.